મારું નામ વિક્રમભાઈ છે, ગામ નવાલજા અને હોડી ફળિયું. નલ સે જલ યોજના જે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે, મારા જાણ મુજબ લગભગ 4 વર્ષથી અમારા ગામમાં જે સુવિધા તો ઊભી કરી દીધી છે, પરંતુ સાચું કહું તો 10% લોકોને પાણી મળે છે, જ્યારે 90% લોકો જે ગામના છે એમને પાણી ટીપું પણ જોવા મળતું નથી. તો અમારા સર્વે ગ્રામજનોની એવી માંગ છે કે મળે તો બધાને મળે. યોજના તો બધા માટે સરકાર ચાલુ કરી છે, તો આનું જે કોઈ તંત્ર સંભાળતું હોય એ ખાસ લોકોની માંગને ધ્યાનમાં લે અને એને બધાના ઘરે પાણી પહોંચે એવી એમની કામગીરી હાથ ધરે. તમારી માંગ શું છે? અમારી માંગ એટલી જ છે કે સૌને પાણી મળે. પેલા 10% ને મળે ને 90% તરસ્યા રહે એ યોગ્ય નથી. અમારે આજ રોજ નવાલજા ગામની અંદર જે નલ સે જલ યોજના જે પાણી મળતું નથી અમારા લોકોને. વારંવાર સરકારશ્રીને રજૂઆત કરવા, તલાટીને રજૂઆત કરીએ છીએ, સરપંચશ્રીને રજૂઆત કરીએ છીએ, પણ આનો કોઈ ઉકેલ આવતો નથી. આજ રોજ તારીખ 31/5/2026 રોજ આજે અમારે ગામજનોની એટલી જ માંગ છે કે નલ સે જલ યોજના જે 100% પેપર પર બોલે છે, પણ 10% પણ અહીંયા ગામવાળાને મળતું નથી. તો અમારી એક જ માંગ છે કે 100% જે પેપરની અંદર બોલે છે એવી રીતે અમારે પાણી પણ ખર મળવું જોઈએ. અને આવનારા ટાઈમમાં જો આ સરકારશ્રીને કે ગામજનો બધા વતી સરકારશ્રીને અમે રજૂઆત કરી જ છે, છતાં બી આનો કોઈ ઉકેલ આવેલ નથી. તો અમારી હજુ એવી અમારી માંગ છે કે આના પર કાયદેસર પાણી ખર મળવા જોઈએ, અને પાણી આવનારા ટાઈમમાં ના મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું. જે હાપેશ્વરથી લઈને ઠેઠ દાહોદ ગોધરા સુધી પાણી જાય છે, તો અમારા નવાલજા ગામની અંદર કેમ મળતું નથી? અમારો એક જ એ છે કે અમારે જે લાઈનો ડાબીને અમારા તળિયાની નીચેથી એ પાણી લોકો દાહોદ સુધી પહોંચાડે છે, તો અમારા નવાલજા ગામની અંદર ખર નળ સે જલ યોજના મૂકેલ છે અને એમાં સરકાર ફંડ આપેલો છે, તો અમને મળતું કેમ નથી? તો આવનારા ટાઈમમાં જો અમને પાણીની સવલત પૂરી ના પાડે નવાલજા ગામની અંદર, તો અમે બધા ગામજનો અને સરપંચી તલાટી સાહેબને અને બધાને આગળ લઈને સાંસદ સુધી બધા અમે આગળ જઈને અમે એક જ રજૂઆત કરશું કે અમને પાણી નહીં મળે તો અમે આ હાપેશ્વરથી જે દાહોદ ગોધરા સુધી જાય છે પાણી અમે જવા નહીં દઈએ, અને એનો અમે ઉગ્ર આંદોલન કરીશું. તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે અમારા નલ સે જલ યોજના અમને ઘર દીઠ પાણી 100% પૂરું મળવા જોઈએ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.